રિસર્ચ કહે છે કે આખો દિવસ બેસીને કામ કરવાથી એટલે કે કોઈ જાતની બોડીની મુવમેન્ટ નહીં હોવાથી જે ચરબી છે એ એક્સ્ટ્રા ચરબી પેટ પર જ જમા થાય છે. આથી જ તો કહેવાયું છે કે આખો દિવસ બેસી રહેવું એ તંબાકુ અને સિગરેટ જેવું વ્યસન જેવું હાનિકારક છે. કબજિયાતની સારવાર જ્યાં સુધી મૂળમાંથી નહીં થાય ત્યાં સુધી પેટની ચરબી ઘટતી નથી. આખો દિવસ કંઈ જ ના લે અથવા હળવું હળવું લે અને રાત્રે ફૂલ જમે છે. તો આ સિસ્ટમને કારણે થાય કેવું કે આખો દિવસ પેટ ખાલી હોય તો ઉલટાનું પેટ ફૂલાશે અને ગેસ થશે અને પેટની ચરબી વધશે. અને બીજું થાય કેવું કે રાત્રે જમવાનું હેવી લે, ફૂલ ડીશ જમે તો એ જમવાનું પચતું નથી. જે લોકોને પેટની ચરબી ખૂબ વર્ષો જૂની હોય એટલે 10-12 વર્ષ જૂની હોય તો એમણે આયુર્વેદ પંચકર્મ સારવારનો પણ સહારો લેવો જોઈએ, જેમાં વિરેચન, લેખન, બસ્તી, ઉદ્વર્તન વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખો કે પેટની ચરબી ઉતારવી એટલી ઈઝી નથી અને આ 10-15 દિવસનું કામ નથી. ઘણા લોકો વજન તો ઉતારે છે અને વજન ઉતરી પણ જાય છે, પણ એમનું પેટ ઘટતું હોતું નથી. એટલે કે પેટની ચરબી, બેલી ફેટ છે એ ઘટતી નથી. ડાયટ કરે છે, જીમ કરે છે, ખૂબ મહેનત કરે છે, પણ પેટની ચરબી છે એ ઘટતી નથી. અને એવું જોવા પણ મળે છે કે પેટની ચરબી સૌથી છેલ્લે ઘટે છે અથવા એ પેટની ચરબી ઉતારવા માટે બહુ મહેનત કરવી પડે છે, એ ઇઝીલી ઘટતી નથી. તો મોડર્ન સાયન્સ પ્રમાણે આનું કારણ શું, આયુર્વેદ પ્રમાણે આનું કારણ શું, અને આ પેટની ચરબી ઉતારવા માટે આપણે આયુર્વેદ પ્રમાણે શું કરી શકીએ એ આપણે આજના વિડીયોમાં જોશું. આપણા શરીરમાં ચરબીના સેલ્સ ઉપર 2 પ્રકારના રિસેપ્ટર્સ આવેલા હોય છે. એક છે બીટા રિસેપ્ટર્સ, એટલે કે જે ચરબીને બાળીને એટલે કે તોડવાનું કામ કરે છે, ચરબીને બર્ન કરે છે. બીજું છે આલ્ફા 2 રિસેપ્ટર્સ. આ રિસેપ્ટરનું કામ છે ચરબીને બાળતા કે તોડતા અટકાવવાનું. એટલે કે આ રિસેપ્ટર્સ ચરબીને બાળવા દેતા નથી. એટલે કે આલ્ફા 2 રિસેપ્ટરનું પ્રમાણ બેલીના ભાગમાં સૌથી વધારે આવેલું હોય છે, જેના કારણે તમે જ્યારે ડાયટ, જીમ કે કંઈ મહેનત કરો છો ત્યારે તમારો જે એક્સ્ટ્રા ફેટ છે એ ડોક છે, થાઇસ છે, હાથ છે, પગ છે ત્યાંથી ઘટે છે. પરંતુ પેટના ભાગમાં રહેલો ફેટ આ રિસેપ્ટરને કારણે ઘટતો નથી, ત્યાંની ચરબી ઇઝીલી ઘટતી નથી. આ વાત થઈ મોડર્ન સાયન્સની. હવે આયુર્વેદ પ્રમાણે પેટની ચરબી શું કામ વધે છે, તો એનું અત્યારે સૌથી મોટું કારણ છે આસ્ય સુખમ સ્વપ્ન સુખમ. એટલે કે અત્યારની આપણી જે લાઈફસ્ટાઈલ છે એ છે પેટની ચરબીનું મુખ્ય કારણ. આસ્ય સુખમ એટલે કે બેઠાડું જીવન, બેઠા બેઠા જ આપણે બધું કામ કરીએ છીએ, આરામથી કામ કરીએ છીએ, એટલે કે આસ્ય સુખમ. બીજું છે સ્વપ્ન સુખમ, એટલે કે સુવાનો આનંદ, એટલે કે દિવસે સૂવું, રાત્રે વધારે પડતું સૂવું, સવારે મોડું ઉઠવું, વધારે પડતી ઊંઘ લેવી અને ખાસ કરીને દિવસના વધારે સૂવું. એ પણ પેટની ચરબી માટેનું મોટું કારણ છે. કેમ કે અત્યારની બધી જોબ છે એ બેઠાડી જોબ થઈ ગઈ છે. કોમ્પ્યુટર બેસીને, ડેસ્ક પર બેસીને આખો દિવસ કામ કરવાનું હોય છે. કોઈ મહેનતનું કામ હોતું નથી, પરસેવો વળતો નથી અને આખો દિવસ એસીમાં બેસીને કામ કરવાનું હોય છે. રિસર્ચ કહે છે કે આખો દિવસ બેસીને કામ કરવાથી એટલે કે કોઈ જાતની બોડીની મુવમેન્ટ નહીં હોવાથી જે ચરબી છે એ એક્સ્ટ્રા ચરબી પેટ પર જ જમા થાય છે. અને આ રીતની જોબ એટલે કે બેસીને જોબ કરવાથી મસલ્સ નબળા પડે છે, શરીરમાં થાક લાગે છે, નબળાઈ લાગે છે અને પેટમાં ચરબી જમા થાય છે. અને આવું લાંબો સમય રહેવાથી વિઝરલ ફેટ એટલે કે અંદરના ઓર્ગન્સમાં ચરબી જમા થાય છે. એ ચરબી જમા થવાથી લાંબા ગાળે હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવા રોગો જલ્દી આવવાની શક્યતાઓ વધી જાય છે. અને આપણે જોઈએ પણ છીએ કે અત્યારે નાની ઉંમરમાં હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ જોવા મળે છે. આથી જ તો કહેવાયું છે કે આખો દિવસ બેસી રહેવું એ તંબાકુ અને સિગરેટ જેવું વ્યસન જેવું હાનિકારક છે. એટલે કે તંબાકુ અને સિગરેટ જે નુકસાન કરે છે એવું જ નુકસાન આપણને અત્યારે આપણું બેઠાડું જીવન કરી રહ્યું છે. હવે આયુર્વેદ અનુસાર જ્યાં પણ ચરબી વધે છે એને સ્થૌલ્ય નામનો રોગ એટલે કે મેદો રોગ કહે છે. પર્ટિક્યુલર પેટમાં ચરબી જમા થાય એને ઉદર મેદો વૃદ્ધિ એટલે ઉદરના ભાગમાં મેદનું વધવું, ચરબીનું જમા થવું તેવું કહેવાય છે. આ થવાનું મુખ્ય કારણ અગ્નિ મંદ પડવી, બેઠાડા જીવનને કારણે, કોઈ શ્રમ ન હોવાના કારણે કફનું પ્રમાણ વધવું, મેટાબોલિઝમ ધીમું પડવું, પાચન બરાબર ન થવું અને ફેટ બનવો અને કફ વધવો. સવારમાં વહેલા ઉઠીને તમારે 1 ગ્લાસ ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં 1 વર્ષ જૂનું મધ 1 થી 2 ચમચી નાખીને પીવું જોઈએ. અહીંયા 1 વર્ષ જૂનું મધ લેવું જોઈએ, કેમ કે 1 વર્ષ જૂનું મધ છે એ અતિ લેખન કહેલું છે. એટલે કે એ ચરબીને ખોતરીને ઓગાળીને કાઢે છે.
એટલા માટે 1 વર્ષ જૂનું મધ લેવું. હવે જેમની પાસે જૂનું મધ ચોખ્ખું અવેલેબલ ના હોય તો એમણે ફક્ત સાદું ગરમ પાણી 1 ગ્લાસ જેટલું પીવું જોઈએ. સહન થાય એટલું ગરમ પાણી પીવું જોઈએ. ખૂબ વધારે ગરમ પાણી ન કરવું જોઈએ. જે લોકોને લાંબા ગાળાની કબજિયાત હોય, એટલે કે પેટ રોજ સવારે સાફ થતું ન હોય, બળ કરવું પડતું હોય, એકદમ સ્મૂથલી ઝાડો ઉતરતો ન હોય, તો એ લોકોએ પહેલા કબજિયાતની સારવાર કરાવવી જોઈએ. એના માટે નજીકના આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કબજિયાતની સારવાર જ્યાં સુધી મૂળમાંથી નહીં થાય ત્યાં સુધી પેટની ચરબી ઘટતી નથી. એટલે પહેલા આ કામ કરવું જોઈએ. હવે ડાયટની વાત કરીએ તો ડાયટમાં પહેલો નિયમ એવો છે કે એમનો જે મેઇન ખોરાક છે, એટલે કે શાક રોટલી, એ બપોરે લેવી જોઈએ. એટલે કે બપોરે 11 થી 12 કે 11 થી 1 ની વચ્ચે એમનો મેઇન ખોરાક જમવાનો લેવાઈ જવો જોઈએ. સવારે અને સાંજે હળવો નાસ્તો કરવો જોઈએ. એમાં મુખ્યત્વે રાતનો ખોરાક છે એ રાતનું જમવાનું વહેલું કરવું જોઈએ. એટલે કે 7 વાગ્યા પહેલા રાત્રે જમી લેવું જોઈએ. જેમ રાત્રે લેટ જમવામાં આવશે એમ પેટની ચરબી ઘટશે નહીં. અને રાતનું અને સવારનું જમવાનું હળવો નાસ્તો, એટલે સવારમાં ફ્રૂટ ખાઈ લો અને રાતનું જમવાનું છે ખાલી ખીચડી છે, બટાકા પૌવા છે, ભેળ છે, એવું કાંઈ લાઇટ ખોરાક લેવો જોઈએ. કહેવાનો મતલબ રાતનું જમવાનું હેવી ન હોવું જોઈએ. ઘણા લોકોનું સિસ્ટમ જ એવી હોય છે કે આખો દિવસ ભૂખ્યા રહેતા હોય છે અને રાત્રે ઘરે જ્યારે આવે છે કામથી ત્યારે રાત્રે જ આરામથી ફૂલ પેટ જમે છે. આખો દિવસ કંઈ જ ના લે અથવા હળવું હળવું લે અને રાત્રે ફૂલ જમે છે. તો આ સિસ્ટમને કારણે થાય કેવું કે આખો દિવસ પેટ ખાલી હોય તો ઉલટાનું પેટ ફૂલાશે અને ગેસ થશે અને પેટની ચરબી વધશે. અને બીજું થાય કેવું કે રાત્રે જમવાનું હેવી લે, ફૂલ ડીશ જમે તો એ જમવાનું પચતું નથી. કારણ કે થાય કેવું, એ રાતનું જમવાનું લીધા પછી વિધિન 2-3 કલાકમાં સૂઈ જવાનું હોય અને કોઈ પણ જાતનો શ્રમ હોતો નથી અને સૂવાનું હોય છે. તો એ રાતનો ખોરાક જે હેવી લીધેલો છે એ એમને પડ્યો રહે છે, એ પચતો નથી. અને એના કારણે એ ખોરાક છે એ પેટની ચરબીમાં રૂપાંતર થાય છે, જેના કારણે પેટની ચરબી વધતી જાય છે. હવે વાત કરીએ વ્યાયામની, તો એમાં તમારે અમુક સિસ્ટમ ડેવલપ કરવી પડશે. કેમ કે જે લોકોને બેઠાડું જીવન છે, એટલે કે આખો દિવસ બેસીને જોબ કરવાની છે, તો એ લોકોએ અમુક નિયમ બનાવવા પડશે કે દર અડધો કલાક કે પોણો કલાકે એમને ઊભા થઈ જવું, એક રાઉન્ડ લગાવો, હળવું વોકિંગ કરવું અને પછી ફરી કામ પર બેસવું. આ એક ટેવ બનાવવી પડશે જે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત રાત્રે જમીને કલાક પછી 30 થી 40 મિનિટ માટે રોજ હળવું વોકિંગ કરવું જોઈએ, જેનાથી ખોરાક ઇઝીલી પચશે, ગેસ છૂટશે અને પેટની ચરબી ઘટશે. ઉપરાંત પેટની ચરબી માટે પ્રાણાયામ પણ કરી શકાય. અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભસ્ત્રિકા, આ પર્ટિક્યુલર પ્રાણાયામ છે એ પેટની ચરબી ઓગળવાનું કામ કરશે. ઉપરાંત એવા ઘણા આસનો પણ છે કે જે પેટની ચરબી ઓછી કરે છે, જેમ કે સર્વાંગાસન, ચક્રાસન, નૌકાસન, પશ્ચિમોત્તાનાસન, હલાસન. આ બધા આસન કરવાથી પેટમાં જમા થયેલી ચરબી ધીમે ધીમે ઓગળશે. પણ આ બધા આસનમાં જરૂરી એ છે કે આસન કરતી વખતે શ્વાસ ઉચ્છ્વાસની જે રિધમ છે એ કમ્પ્લીટ ફોલો થવી જોઈએ. એટલે કે જે સ્ટેપમાં શ્વાસ લેવાનો હોય ત્યાં શ્વાસ લેવો, જ્યાં રોકવાનો હોય ત્યાં રોકવો, એ પ્રમાણે આસન કરવા જોઈએ. તો જ એનો પૂરેપૂરો ફાયદો મળશે. જે લોકોને પેટની ચરબી ખૂબ વર્ષો જૂની હોય, એટલે 10-12 વર્ષ જૂની હોય, તો એમણે આયુર્વેદ પંચકર્મ સારવારનો પણ સહારો લેવો જોઈએ, જેમાં વિરેચન, લેખન બસ્તી, ઉદ્વર્તન વગેરેનો સમાવેશ થાય છે. પણ આ બધી પંચકર્મ ચિકિત્સાઓ નિષ્ણાંત પંચકર્મ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ જ કરાવવી જોઈએ. પરંતુ એક વાત ખાસ યાદ રાખો કે પેટની ચરબી ઉતારવી એટલી ઇઝી નથી અને આ 10-15 દિવસનું કામ નથી. આના માટે તમારે 3 થી 6 મહિના સુધી કન્ટિન્યુઅસ જે તમને મેં ડાયટ કહ્યું, ડાયટ ફોલો કરવો પડશે. પંચકર્મની જરૂર પડે પંચકર્મ કરાવવું પડશે. અને 4-6 મહિના સુધી તમે રેગ્યુલરલી ડાયટ, કસરત ને બધું ફોલો કરો તો તમારી પેટની ચરબી અવશ્ય ઘટશે જ. અને તમારામાં એનર્જી વધશે, ઉત્સાહ વધશે અને તમારું સ્વાસ્થ્ય વધશે.